ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપૃત કર્યું છે. તો મહામંડળના પ્રમુખ જામસિંહ પરમારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર મારફતે આ આવેદનપત્ર સરકારને મોકલવામાં આવ્યું છે. મહામંડળે જણાવ્યું કે મહેસૂલી વિભાગના કર્મચારીઓ વિવિધ પ્રશ્નો અંગે સતત રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય લેવાતા નથી. તો મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સર્વગ્ની પ્રવર્તા યાદીનો મુદ્દો છેલ્લા 8 વર્ષથી આ યાદી અપડેટ થઈ નથી. તો વર્ષ 2017માં પ્રસિદ્ધ થયેલી યાદીમાં ક્ષતિઓ હતી અને વાંધાનું નિરાકરણ થયું નથી. તો કર્મચારીઓની જિલ્લા ફેરબદલથી અરજીઓનો ઝડપી નિકાલ કરવાની માંગ કરાઈ છે. તો મહામંડળે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક બદલી પ્રક્રિયાની માંગ કરી છે. તો કલેક્ટર કક્ષાના એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો કારકુંદી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી ઝડપી બનાવવાની માંગ કરાઈ છે. તો વર્ષ 2015માં નિમણૂક પામેલા તમામ કારકુનોને એકસાથે પ્રમોશન આપવા વિનંતી કરવામાં આવી છે. તો વધુમાં કર્મચારીઓની માંગણી કે મંજૂરી વગર થયેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગ કરવામાં આવી છે. તો 17 ડિસેમ્બર 2024ના રોજ અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપ્યા બાદ રૂબરૂ મુલાકાત પણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ માંગણી અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.